શા માટે વિદ્યાર્થીઓનું ફોકસ ઘટી રહ્યું છે? તો તેના મુખ્ય 3 ફેક્ટર છે. પહેલું ડિસ્ટ્રેક્શન, બીજું મલ્ટીટાસ્કિંગ અને ત્રીજું છે ઓવર થિંકિંગ. ફોકસ વધારવા માટે શું કરી શકાય? તો સૌ પ્રથમ સૌથી મોટું ડિસ્ટ્રેક્શન જો હોય તો છે મોબાઈલ ફોન. મોબાઈલ ફોનનું નોટિફિકેશન બંધ કરી દો. વાંચન કરતી વખતે વારંવાર નોટિફિકેશન આવે તો તમારું ધ્યાન તે તરફ જાય છે, એને કારણે પણ તમારું ફોકસ ઘટે છે. બીજું, મલ્ટીટાસ્કિંગ બંધ કરો. એક સમયે એક જ કામ કરો. ઘણા વિદ્યાર્થીઓ ગણિતનો અભ્યાસ કરતા હોય ત્યારે વિજ્ઞાન વિચારતા હોય, વિજ્ઞાનનો અભ્યાસ કરતા હોય ત્યારે અંગ્રેજીનું વિચારતા હોય. જે કાર્ય કરી રહ્યા હોય તેના પર જ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. અને સૌથી મહત્વનું, ઓવર થિંકિંગ. ઘણા વિદ્યાર્થીઓ વધુ પડતું વિચારે, વધુ પડતું પરિણામની ચિંતા કરે. તો ઓવર થિંકિંગમાંથી બહાર આવો. ફોકસ વધારવા માટે મેડિટેશન કરો. દિવસ દરમિયાન 5 મિનિટ 10 મિનિટ મેડિટેશન કરવાની ટેવ પાડો. શરૂઆતમાં કદાચ મન એકાગ્ર થતાં વાર લાગશે, પણ જો તમે એને તમારી જીવનશૈલીમાં વણી લેશો, ડેફિનેટલી તમારા ફોકસમાં તમને સુધારો જોવા મળશે. માટે કીપ લર્નિંગ એન્ડ કીપ ગ્રોઈંગ. ઓલવેઝ સે યસ આઈ કેન. થેન્ક યુ.